નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 બહુપદીઓ તે જોવાનું છે। બહુપદીનો આલેખ, અહીંયા આપણે આલેખ દોરવાના નથી, પણ આપણી સામે કોઈ રકમ આપી હોય, કોઈ પણ રકમ, બરોબર, એ રકમ ઉપરથી આપણે અંદાજિત સીધું ટૂંકમાં રકમ ઉપરથી આલેખ દોર્યા વગર કહેવાનું છે કે એનો આકાર રહ્યો નહીં કેવો મળે। આપણે જે આલેખ છે ને, આ આલેખનો આકાર કેવો છે ને એ કહેવાનું છે, અને એ આલેખ દોર્યા વિના, બહુપદીના આલેખનો આકાર કેવો છે એ આલેખ દોર્યા વગર કહેવાનું છે આપણે। તો યાદ રાખવાનું છે ખાસ કે જે સુરેખ બહુપદી છે, સુરેખ બહુપદી, એનો આલેખ સુરેખા અથવા તો રેખા મળે। બે એક જ શબ્દ છે, અર્થ એક છે, શબ્દ અલગ દેખાય, બરોબર। રેખા કયો અથવા સુરેખ કયો એવો મળે। સુરેખ બહુપદીનો આલેખ સુરેખા અથવા તો રેખા મળે, મતલબ કે અહીંયા હું ખાલી સમજવા માટે આલેખ દોરું છું। આ છે આપણી વાય અક્ષ, આ છે આપણી એક્સ અક્ષ। કોઈ પણ મને કોઈ બહુપદી આપી દીધી છે, સુરેખ બહુપદી હોય, ચલની એક ઘાત, બરોબર, સુરેખ બહુપદી હોય તો એનો આલેખ મને કેવો મળે તો કે રેખા એક મળશે, મતલબ એક લાઈન મળશે। એ પછી આમય હોય, બરોબર, અથવા આમય હોય કે પછી ગમે આ બાજુ હોય, અથવા અહીંયા નીચે આમ હોય, તો કોઈ એક લાઈન એક રેખા મળે, બરોબર। અથવા સુરેખા શબ્દ વાપરો તોય ચાલે કે એક સુરેખા મળે। એટલે ખાસ યાદ રાખવાનું છે, એક માર્ક માટે આ આઈએમપી વસ્તુ છે બધી, બરોબર, આલેખ વાળી। ત્યાર પછી અગાઉ જે આપણે જોયું હતું, આ કેટલા શૂન્યની સંખ્યા મળે, એ આ બધું આઈએમપી વસ્તુ છે, ખાસ યાદ રાખજો। પ્રમાણિત સ્વરૂપે આની પહેલા જોયું હતું, એ દરેક વસ્તુ યાદ રાખવાની છે। તો સુરેખ બહુપદીનો આલેખ રેખા અથવા સુરેખા મળે। ત્યાર પછી આગળ વાત કરીએ દ્વિઘાત બહુપદી। દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલયાકાર હોય। દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલયાકાર હોય। આ પરવલયાકાર એટલે શું જોઈ લેવી, પહેલા આગળ હજી એની નોંધ છે ને જોવાની છે। આ જે બે નોંધ છે ને, આ અને આ યાની જ છે, દ્વિઘાત બહુપદીની જ છે, બરોબર। પરવલયાકાર એટલે કેવો થાય તો કે આવો થાય, બરોબર। આ યુ આકાર ટૂંકમાં બનતો હોય એવો આકાર। આપણે એમાંથી આ બે યાદ રાખવાના, સીધો યુ અને ઊંધો યુ, કે આપણને કોઈ પણ દ્વિઘાત બહુપદી આપી છે, જ્યારે એનો આલેખ દોરશું ને એનો આકાર કેવો હશે, કાં તો આમ સીધો યુ બનતો હોય એવો, અને કાં આમ ઉલટો યુ બનતો હોય એવો। હવે સીધો યુ એવો આકાર ક્યારે મળતો હોય અને ઊંધો યુ જે છે, ઉલટો યુ એવો આકાર ક્યારે બનતો હોય, તો એના માટેની અહીંયા શરત છે। આ શરત શું છે, જો કે જો a ગ્રેટર ધેન 0 તો આપણને ખુલ્લો પણ ઉપરની તરફ ખુલ્લો પરવલય એવો આકાર મળે, અને જો a લેસ ધેન 0 હોય તો નીચેની તરફ ખુલ્લો પરવલય મળે। જો આ વસ્તુ રહી ને એ સીધી એમનામ સમજવી અઘરી છે, બરોબર, ઉદાહરણ વગર। કોઈ એક ઉદાહરણ લખવી, કોનું, દ્વિઘાત બહુપદીનું। આ એક ઉદાહરણ લખું, p ઓફ x બરાબર 3x² પ્લસ 5x માઇનસ 7। આ એક બહુપદી મેં લખી, મોટા મોટી ઘાત 2 છે એટલે દ્વિઘાત બહુપદી કહેવાય। હવે આ દ્વિઘાત બહુપદીનો આલેખ ખાલી જગ્યા મળે, અથવા દ્વિઘાત બહુપદીનો આલેખનો આકાર ખાલી જગ્યા હોય, કદાચ ઓપ્શન હોય, અથવા તો ઓપ્શન વગરની ખાલી જગ્યા, ઓપ્શન વાળી ખાલી જગ્યા હોય, વિકલ્પો હોય, કે પછી ખરા ખોટામાં કોઈ પણ રીતે આપણને આવું એક માર્કમાં પૂછેલું છે। આપણે ટૂંકમાં આ બહુપદીનો આલેખ કેવો મળે એ જોવાનું છે, બરોબર। તો દ્વિઘાત છે એટલે પરવલય આકાર હશે, મતલબ યુ જેવો કોઈ પણ યુ બનતો હોય, સીધો કે ઉલટો યુ। હવે સીધો કે ઉલટો યુ કયો હશે, એમાંથી સીધો હશે કે ઉલટો યુ, તો એ આ બે શરત ઉપરથી ખબર પડે કે a ગ્રેટર ધેન 0 એટલે કે a જે છે ને એ ધન હોવો જોઈએ। a એટલે શું, b એટલે શું, c એટલે શું, આ આપણે સૌથી પહેલા જોયું પ્રકરણ શરૂ કર્યું તારે,
કે એ જે છે એ છે એક્સ વર્ગનો સહગુણક, અહીંયા દ્વિઘાત બહુપદીમાં એક્સ વર્ગનો સહગુણક. બી જે છે એ કોણ છે તો કે એક્સ નો સહગુણક, એક્સ ની હારે જે સંખ્યા છે એ, અને સી એટલે અચળ પદ આ -7 જે છે એ. તો એ એટલે એક્સ વર્ગની સાથે ગુણાયેલી સંખ્યા સહગુણક. એક્સ વર્ગનો સહગુણક કોણ છે જુઓ તો 3. 3 છે એ 3 એટલે કે એ, આ 3 છે એ કોણ છે તો કે એ છે. એ ગ્રેટર ધેન 0 હોવો જોઈએ. તો આ 3 ગ્રેટર ધેન 0 છે. ગ્રેટર ધેન એટલે કે મોટો કોનાથી? 0 થી. 3 0 થી મોટો છે બરોબર. અથવા બીજા શબ્દોમાં સમજવું હોય ને તો કાઉન્સમાં લખેલું છે એ વધારે હેલું પડે. એ છે એ ધન હોવો જોઈએ તો ઉપરની તરફ ખુલ્લો યુ મળે. એ છે એ ઋણ હોય તો નીચેની તરફ ખુલ્લો યુ મળે. ગ્રેટર ધેન લેસ ધેન કરતા ધન ઋણ વધારે હેલું પડે. તો અહીંયા જુઓ તો એ બરાબર કેટલા છે? 3. અને એ કેવી સંખ્યા છે? ધન સંખ્યા છે. તો આ જ્યારે બહુપદી જે આ દ્વિઘાત બહુપદી છે એનો જ્યારે આપણે આલેખ દોરશું એ આલેખ કેવો મળે આપણને? ઉપરની તરફ આવો મળે યુ બરોબર. એટલે કે આવી રીતે એક્સ અને વાય અક્ષ આલેખ પત્રમાં હોય અને આપણે આ બહુપદીનો આલેખ દોરીએ તો અહીંથી આવી રીતે યુ અથવા આ બાજુ યુ કે આવી રીતે પહેલા દોર્યો એમ અથવા આ બાજુ યુ, તો એવો સીધો યુ આપણને મળશે. ખબર પડી ગઈ? બસ એ આપણે જોવાનું છે. 1 માર્કમાં આઈએમપી છે આ વસ્તુ. એવી જ રીતે કોઈ એક બીજું ઉદાહરણ લેવી ઋણ વાળું કે પી ઓફ એક્સ બરાબર -5x વર્ગ -7x +3 આવી બહુપદી છે. આનું આલેખ શું મળે? એ બરાબર શું છે જુઓ, એક્સ વર્ગનો સહગુણક -5 ઋણ છે તો એનો આલેખ નીચેની તરફ યુ મળે એટલે કે નીચેની તરફ ખુલ્લો પરવલય મળે બરોબર. આ સમજવાનું છે ખાસ આપણે બરોબર. 1 માર્કમાં આઈએમપી વસ્તુ છે એટલે ખાસ બાકી કરવાની છે આ બધી. આપણે કંઈક જ હશે આમાંથી, કંઈક વસ્તુ આવશે 1 માર્કમાં. એટલે સુરેખ બહુપદીનો આલેખ મળે રેખા અથવા તો સુરેખા. દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલયાકાર મળે. હવે એમાંય તે એ જો ધન હોય તો ઉપરની તરફ ખુલ્લો પરવલય બરોબર. અહીંયા જે આકૃતિ દોરેલી છે એ જો ઋણ હોય તો નીચેની તરફ ખુલ્લો પરવલય મળે બરોબર. ત્યાર પછી હવે છે ત્રિઘાત બહુપદી. તો ત્રિઘાત બહુપદીનો આલેખ કેવો મળે છે? સર્પાકાર મળે. ત્રિઘાત બહુપદીનો આલેખ કેવો મળે તો કે સર્પાકાર મળે. મતલબ કે કોઈ ત્રિઘાત બહુપદી હોય અને એનો આપણે આલેખ દોરીએ તો એ આલેખ સર્પાકારનો આકારનો હોય. મતલબ કે આવો આ રીતનો આપણને મળે બરોબર. અથવા તો આડો જો ન હોય તો આ રીતે આપણને ઊભો મળે. તો ત્રિઘાત બહુપદીનો આલેખ સર્પાકાર, દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલયાકાર. એમાંય તે જો એક્સ વર્ગનો સહગુણક એટલે કે એ છે એ ધન હોય તો ઉપરની તરફનો યુ ઉપર તરફ ખુલ્લો પરવલયાકાર. એ છે એ ઋણ હોય તો નીચેની તરફ ખુલ્લો પરવલય મળે. અને સુરેખ બહુપદીનો આલેખ મળે સુરેખા. ખાસ યાદ રાખવાનું છે બરોબર. આગળ જોઈએ ત્યાર પછી હવે છે બહુપદીના શૂન્યો અને તેના સહગુણકો વચ્ચેનો સંબંધ બરોબર. ખાસ તો જે આપણો ટોપિક છે ને એ ટોપિકને પહેલા સમજી લેવી કે શું કહેવા માંગે. સૌથી પહેલા છે બહુપદીના શૂન્ય. અગાઉ જ જોયું આપણે બહુપદીના શૂન્ય એટલે શું તો કે એવી સંખ્યા કે જેને આપણે એ બહુપદીમાં ચલની જગ્યાએ મૂકીએ તો જવાબ 0 થઈ જાય બરોબર. તો એ જે સંખ્યા છે એને બહુપદીનું શૂન્ય કહેવાય. તો બહુપદીના શૂન્ય અને તેના સહગુણકો વચ્ચેનો સંબંધ. સહગુણકો એટલે શું હતું? સહગુણકો એટલે આપણે વાત કરીએ કે અહીંયા જ છે એક સુરેખ બહુપદી, એનું પ્રમાણિત સ્વરૂપ અહીં આપ્યું છે. સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું છે? p(x) બરાબર ax + b જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આમાં એ છે x નો સહગુણક
ત્યાર પછી બી છે ઈ છે અચળ પદ, તો આને કહેવાય સહગુણકો. આ એ અને બી ને કહેવાય સહગુણકો. એવી જ રીતે દ્વિઘાત બહુપદીની જો વાત કરીએ તો દ્વિઘાત બહુપદીમાં ax વર્ગ પ્લસ bx પ્લસ c આવું છે, તો a b અને c ને સહગુણકો કહેવાય. ત્રિઘાત બહુપદી હોય તો a b c અને d એવું આવે. બરોબર. તો સૌથી પહેલા અહીંયા આપણે જે કઈ શૂન્ય મળે છે બહુપદીના ઈ અને એના આ જે સહગુણકો છે a b c એની વચ્ચે કંઈક સંબંધ છે, મતલબ કંઈક સૂત્ર જેવું કે એવું મળતું હોય આપણને. બરોબર. તો એ બે વચ્ચેનો જે સંબંધ છે એ આપણે જોવાનો છે. સૌથી પહેલા સુરેખ બહુપદી એનું પ્રમાણિત સ્વરૂપ લખેલું છે p of x બરાબર ax પ્લસ b. શૂન્ય મેળવવા માટે આપણે શું કરીએ છીએ? સૌથી પહેલા શૂન્ય મેળવવા માટે તો કે પહેલા તો મેં કોઈ એક રકમ લખી હોય અહીંયા, બરોબર, કોઈ એક રકમ લખી હોય તો જોવાનું કે આ જે ચલ દેખાય છે અહીંયા x એની જગ્યાએ હું કઈ એવી સંખ્યા મૂકું તો જવાબ 0 થઈ જાય. તો કે 7 મૂકું ને જવાબ 0 થઈ જાય. આ હેલું છે ને એટલે આપણને ખબર પડે. બરોબર. આ હેલું છે એટલે આપણને ખબર પડે. બાકી કદાચ આવું લખ્યું હોય તો p of x બરાબર 3x માઇનસ 5/7 આવી બહુપદી હોય તો આ અઘરું પડે. બરોબર. તો એમાં આપણે એવું ન વિચારીએ કે ડાયરેક્ટ x ની જગ્યાએ હું શું મૂકું જવાબ 0 થાય નહીં. તો એમાં આપણે શું કરવાનું તો કે એમાં આપણને આ સ્ટેપ આવડવા પડે. શેના સ્ટેપ? તો કે બહુપદીના જે શૂન્ય છે ને, બહુપદીના શૂન્ય એ કેવી રીતે મળે. બરોબર. આ એના સ્ટેપ છે. શૂન્ય ટૂંકમાં કઈ રીતે મેળવવા એ ખબર હોવી જોઈએ. તો કઈ રીતે શૂન્ય મેળવવામાં આવે છે? તો સૌથી પહેલા આ જે પ્રમાણિત સ્વરૂપ છે p of x બરાબર ax પ્લસ b, આ એ પ્રમાણિત સ્વરૂપમાં જ્યાં આપણને આ p of x આખું દેખાય છે, આ છે p of x, એની જગ્યાએ આપણે પહેલા તો 0 મૂકી દેવાનું. એ x ની જગ્યાએ 0 નહીં, એ આખા પદની જગ્યાએ 0. જો અહીંયા. બરોબર. અને આ જે છે ને પાછળ a is not equal to 0 એ શરત છે. એ શરત એ યાદ રાખવાની છે. પ્રમાણિત સ્વરૂપ ગણતરી જ્યારે કરશું ને ત્યારે આટલું જ લખવાનું આપણે, આટલું. બરોબર. તો સૌથી પહેલા આ જે p of x છે એ p of x ની જગ્યાએ શું મૂકવાનું? 0. એટલે જો આ p of x આટલું જે દેખાય છે અહીંયા મેં મૂકી દીધું 0, બાકી બધું એમ નામ 0 બરાબર અહીંયા છે ax, ત્યાર પછી પ્લસ પછી b. એ જ અહીંયા લખું જો ઈ પદ કે p of x ની જગ્યાએ સૌથી પહેલા 0 મૂકી દો. આપણે શું મેળવવી છે? આ શૂન્ય મેળવવી છે. એવી કોઈ પણ બહુપદી આપી હોય, કેવી? સુરેખ બહુપદી. કોઈ પણ સુરેખ બહુપદી આપી હોય તો એનું શૂન્ય આપણે કઈ રીતે મેળવી શકીએ? શૂન્યની સંખ્યાઓ જે લખ્યું હતું એમાં આપણે જોયું હતું સુરેખ બહુપદીને ફક્ત એક જ શૂન્ય હોય, દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય હોય, ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 શૂન્ય હોય. તો સુરેખ બહુપદીનું એક જે શૂન્ય મળશે એ કેવી રીતે મળશે? બસ આ ઈ છે. બરોબર. કે પહેલા p of x ની જગ્યાએ 0 મૂકી દીધું એટલે આપણું પદ થઈ ગયું 0 બરાબર ax પ્લસ b, બાકી બધું એમનામ. બરોબર. ax પ્લસ b વાળું એમનામ. હવે જો આ જે નીચે છે ને એ કાંઈ નથી, મેં ખાલી વ્યવસ્થિત લખેલું છે. 0 નો ઉલ્પા મોકલ્યા ને આ બધાને અહીંયા લઈ લીધું. એટલે કે આ છે ax પ્લસ b બરાબર 0. હરખું લખ્યું છે ટૂંકમાં, બીજું કંઈ નથી. હવે શું કર્યું આપણે? શું મેળવી છે? એવી શૂન્ય. તો શું કરવાનું? જે ચલ દેખાય છે, જે ચલ, એ ચલને આપણે કરતા બનાવવાનો મતલબ થાય એકલો કરવાનો. એની સાથે પ્લસમાં કાંઈ હોય એને મોકલી દેવાનું બરાબરની જમણી બાજુ, કદાચ માઇનસમાં હોય તો એને મોકલી દેવાનું જમણી બાજુ, એની સાથે સહગુણક જે છે એને મોકલી દેવાનું જમણી બાજુ. બરોબર. તો સૌથી પહેલા આ ax પ્લસ b હતું, પછી શું હતું? બરાબર 0 હતું. આ પ્લસ b બરાબરની જમણી સાઈડ જાય તો પ્લસ b કેવા થઈ જાય? માઇનસ b.
એટલે આપણું પદ શું થઈ જાય? ax. આ પ્લસ બી જમણી સાઈડ જાય તો માઇનસ બી થઈ જાય. આ તો 0 છે, જો ત્યાં તો કાંઈ નથી, 0 છે. એટલે આ પ્લસ બી જમણી સાઈડ જાય તો માઇનસ બી, એટલે વધે ax પ્લસ બી જમણી સાઈડ જાય તો માઇનસ બી, એટલે ax બરાબર માઇનસ બી. હજી જો ચલ એકલો નથી થયો, ચલની હારે કોણ છે? એ છે. આ ax કેમ બન્યો હોય? a ગુણ્યા x આવી રીતે બન્યો હોય, મતલબ વચ્ચે ગુણાકાર છે. તો આ a નહીં તે જ્યારે આપણે જમણી સાઈડ મોકલીએ, એ નહીં તે જ્યારે આપણે જમણી સાઈડ મોકલીએ ત્યારે એ ભાગાકારમાં જાય, ઊંધું થાય. પ્લસ હતું એ માઇનસ થાય, માઇનસ હોય પ્લસ થાય, ગુણાકારમાં હોય ભાગાકારમાં જાય, મતલબ કે છેદમાં જાય. બરાબર, ભાગાકાર એટલે છેદ. એટલે અહીંયા x બરાબર માઇનસ બી, છેદમાં કોણ આવશે? a. જો એ પદ અહીંયા લખ્યું છે x બરાબર માઇનસ બી છેદમાં a. તો આ છે ને, આ સૂત્ર છે x બરાબર માઇનસ બી છેદમાં a એ સુરેખ બહુપદીના શૂન્ય મેળવવા માટેનું સૂત્ર છે. સુરેખ બહુપદીના શૂન્ય મેળવવા માટેનું સૂત્ર છે. ગણતરી આપણને કોઈ એક રકમ p કૌંસમાં x બરાબર 3x માઇનસ 7 નથી ખબર કે આમાં હું x ની જગ્યાએ શું મૂકું તો જવાબ 0 થાય. મતલબ મને આમ જોઈ અને આ સુરેખ બહુપદીનું શૂન્ય મેળવતા નથી આવડતું, તો મારી પાસે એક સૂત્ર છે. એ સૂત્ર એની અંદર હું કિંમત મૂકું, જવાબ 0 થઈ જાય. સૂત્ર શું છે? માઇનસ બી ના છેદમાં એ. આ a અને b એ શું છે? સહગુણક છે. ફરીવાર, શૂન્ય બહુપદીના મેળવવા હોય તો એક સૂત્ર છે. એ સૂત્ર કોને આધારે છે? સહગુણકોને આધારે છે. એટલે અહીંયા કીધું છે કે બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. બરાબર, કે શૂન્યને મેળવવા માટે સહગુણકો ઉપરથી કંઈક સૂત્ર બને છે. તો એ સૂત્ર છે માઇનસ બી ના છેદમાં એ. આ જો આ માઇનસ છે એ એમ નામ, ત્યાર પછી બી. બી એટલે શું છે? આપણે પ્રમાણિત સ્વરૂપ જોવો, પ્રમાણિત સ્વરૂપમાં બી એટલે અચળ પદ, ત્યાર પછી છેદમાં એ. એ એટલે કોનો સહગુણક છે? x નો સહગુણક. બરોબર, આ બધું પહેલા જ જોયું આપણે. તો માઇનસ અચળ પદ એના છેદમાં x નો સહગુણક. બસ આ આપણું સૂત્ર છે. ગમે એ આપણને કોઈ પણ સુરેખ બહુપદી આપી હોય, ગમે એવી સુરેખ બહુપદી આપી હોય, આ સૂત્ર જે છે ને એમાં કિંમત મૂકો એટલે જવાબ આપણને મળી જાય. શું મળે છે? જો x બરાબર, આ સૂત્રમાં માઇનસ છે એ મૂકી દીધો. હવે શું છે? બી. બી એટલે કે અચળ પદ. અચળ પદ ધ્યાનથી જોજો. અહીંયા કદાચ અહીંયા p ઓફ x બરાબર 3x માઇનસ 7 છે ને, પહેલા આપણે પ્લસ કરી નાખવી. બરોબર, કે આપણી રકમ આવી છે p ઓફ x બરાબર 3x પ્લસ 7, પછી માઇનસ એ જોવી, પહેલા પ્લસ જોઈ લેવી. તો સૂત્ર શું છે આપણું? આ સૂત્ર છે. આને શબ્દોમાં યાદ રાખવાનું છે અને આ રીતે યાદ રાખવાનું છે. બરોબર, માઇનસ મૂકી દીધો, ત્યાર પછી બી. બી એટલે કે અચળ પદ. અચળ પદ એટલે આ છેલ્લે લખેલી સંખ્યા, એની નિશાની જોવાની. નિશાની છે પ્લસ. બરોબર, એટલે આ 7 એમ નામ આવે. પ્લસ હોય ને તો સીધી સંખ્યા લખવાની, માઇનસ હોય તો એ નિશાની મૂકવાની. અને આ માઇનસ છે એ સૂત્રનો છે. બરોબર, સૂત્રનો માઇનસ, ત્યાર પછી બી, પછી છેદમાં એ. એ એટલે કોણ છે? x નો સહગુણક. x નો સહગુણક અહીંયા કોણ છે? 3. આ જવાબ x બરાબર -7 ના છેદમાં 3. આ x ની જગ્યાએ મૂકો એટલે ફરજિયાત જવાબ શું થઈ જાય? આ બહુપદીનું મૂલ્ય શું થઈ જાય? 0 થઈ જાય. એટલે આપણું એક શૂન્ય જે છે એ મળ્યું -7 ના છેદમાં 3. સુરેખ બહુપદી છે એટલે ફક્ત આ એક જ શૂન્ય મળે, બીજું કોઈ મળે નહીં. હવે માઇનસ વાળી વાત કરવી, કે ધારો કે આપણી રકમ, આપણી બહુપદી આવી હોય 3x - 7. સૂત્ર આ જ છે, મૂકી દો. x બરાબર -b ના છેદમાં a. આ માઇનસ છે એ સૂત્રનો છે, આ માઇનસ સૂત્રનો છે. હવે બી. બી એટલે અચળ પદ. અચળ પદ નિશાની સાથે પ્લસ હોય તો એમના મૂકવાની સંખ્યા, માઇનસ હોય તો એ માઇનસ ફરજિયાત મૂકવાનો. એક માઇનસ સૂત્રનો અને બીજો માઇનસ આ બીનો. આવી રીતે બે માઇનસ જ્યાં ભેગા થાય ને ત્યારે ફરજિયાત કાઉન્સ કરવાનો.
બરોબર. હવે છેદમાં a એટલે x નો સહગુણક 3 માઇનસ માઇનસ કેવા થઈ જાય પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, છેદમાં કોણ છે 3 તો 7/3 એ આનું શૂન્ય થઈ ગયું. તો કોઈ પણ સુરેખ બહુપદી આપી હોય એનો શૂન્ય મેળવવા માટેની આ રીત છે. બરોબર. ટૂંકમાં આ રીત નહીં પણ એનું સૂત્ર છે. રીત તો અહીંયા છે, આ જે લખીને આને રીત કહેવાય કે ગણતરી કરીને આપણે શૂન્ય મેળવવું હોય ને તો આ રીતે મેળવાય. ગણતરી કરીને શૂન્ય મેળવવું હોય તો આ રીતે મેળવાય. સૂત્ર એના ઉપરથી શૂન્ય મેળવવું હોય સીધી કિંમત મૂકી દેવાની સહગુણકોની. બરોબર. ચલો હવે આપણે સુરેખ બહુપદીનું શૂન્ય મેળવવું છે પણ આપણને સૂત્ર નથી યાદ. તો જે સુરેખ બહુપદી હમણાં આપણે લખી હતી કઈ હતી? p of x બરાબર 3x માઇનસ પહેલા પ્લસ વાળી લેવી 3x + 7. બરોબર. તો જો જે અહીંયા આપણે આ જે રીત કરીને બસ એ જ છે અહીંયા. બરોબર. આ ગણતરી ટૂંકમાં અહીંથી આટલી જે આ ગણતરી કરી એ જ ગણતરી છે, એ જ કરવાનું છે. શું મેળવવાનું છે? શૂન્ય, સુરેખ બહુપદીનું શૂન્ય. તો આ p of x એના બરાબર મૂકી દેવાનું 0. એટલે આ બરાબરની ડાબી બાજુ અહીંયા 0 બરાબર 3x + 7. બરોબર. હવે ચલ છે ને એને એકલો કરવાનો, ચલને કરતા કરવાનો. બરોબર. બાકી બધું રહ્યું ને બીજી સાઈડ મોકલી દેવાનું. એટલે આ +7 જમણી બાજુથી આ ડાબી બાજુ આવે તો કેવા થઈ જશે? -7 બરાબર 3x આટલું વધશે. +7 હતા એ અહીંયા વહી આવ્યા એટલે અહીંયા ખાલી 3x વધે. હજી ચલ છે x છે એ એકલો નથી, જો એની હારે 3 છે ગુણાકારમાં. અહીંયા ડાબી બાજુ મોકલી દો તો ભાગાકારમાં એટલે કે છેદમાં વહી આવે તો -7 આ 3 અહીંયા આવે છેદમાં બરાબર શું વધે? x વધે. તો આપણો જવાબ થયો x બરાબર -7/3. તો આ જે મળ્યું એ છે સુરેખ બહુપદીનું શૂન્ય, x બરાબર -7/3. બરોબર. આ રીતે મળે. માની લો કે p of x બરાબર 3x - 7 છે તો શું છે? 3x - 7 છે તો શું થાય? જો -7 પહેલા તો p of x બરાબર 0 લઈ લીધો, શૂન્ય મેળવવું છે એટલે -7 ડાબી બાજુ આવશે તો +7 થઈ જાય. બરોબર. +7 થશે. આ 3 એ ડાબી બાજુ આવે તો છેદમાં આવે તો 7/3 x બરાબર 7/3 આ શૂન્ય. બરોબર. એકદમ સરળ છે. સુરેખ બહુપદી જે છે એનું શૂન્ય મેળવવું એકદમ સરળ છે. બરોબર. અને સૂત્ર ઉપરથી મેળવવું એ તો એનાથી નહીં સરળ. માઇનસ ફરજિયાત જે સૂત્રમાં છે એ, ત્યાર પછી અચળ પદ અને એના છેદમાં કોનો સહગુણક મૂકવાનો છે? તો કે x નો સહગુણક a એ મૂકવાનો છે. x બરાબર -b/a માઇનસ અચળ પદના છેદમાં x નો સહગુણક. આ જે રહ્યું ને એ શબ્દોમાં જે છે એ ખાસ યાદ રાખવું જરૂરી છે, કારણ કે સુરેખ બહુપદીમાં -b/a આવશે, દ્વિઘાત બહુપદીમાં -b/a આવે છે. પણ બંને અલગ અલગ છે. આ બંને એક નથી, અલગ અલગ છે. એટલે શબ્દોમાં લખવું ખાસ જરૂરી છે સમજવા માટે. દર વખતે આપણે ગણતરી કરવી ત્યારે આ શબ્દોમાં નહીં લખવાનું, આ જ લખવાનું હોય, પણ આ સમજવું જરૂરી છે. બરોબર. હવે આ સુરેખ બહુપદી થઈ, ત્યાર પછી આગળ જોઈએ દ્વિઘાત બહુપદી. તો સુરેખ બહુપદી જે હતી બરોબર એનું શૂન્ય મેળવવું શું કઈ રીતે મેળવતા હતા? તો કે p of x બરાબર 0 મૂકી દો. ચલ જે છે એ સિવાયની બાકી બધી બરાબરની બીજી બાજુ મોકલી દેવાનું. એટલે x બરાબર -7/3, x બરાબર 5, x બરાબર -3 જે કંઈ મળે એ શૂન્ય થયું સુરેખ બહુપદીનું. સુરેખ બહુપદીને ફક્ત એક જ શૂન્ય હોય. એનો આલેખ કેવો મળે? તો કે સુરેખા મળે. પ્રમાણિત સ્વરૂપ શું છે? p of x બરાબર ax + b, a is not equal to 0. બરોબર. હવે વાત કરીએ દ્વિઘાત બહુપદીની. તો પ્રમાણિત સ્વરૂપ દ્વિઘાત બહુપદીનું શું છે? p of x બરાબર ax² + bx + c, જ્યાં a is not equal to 0. આ તો આપણી શરત છે. બરોબર. અને અહીંયા જે છે એ પ્રમાણિત સ્વરૂપ છે.
હવે દ્વિઘાત બહુપદી જે છે, દ્વિઘાત બહુપદી એના જે શૂન્યો આપણે મેળવશું ને, બરોબર, એ શૂન્ય આપણે કઈ રીતે મેળવશું? તો એ અવયવીકરણની રીતથી. કઈ રીત? અવયવીકરણની રીત. ધોરણ 9 માં તમે શીખી ગયા છો આ રીત. તો એ તો આપણે જ્યારે દાખલા આવશે ત્યારે અવયવીકરણની રીતથી મેળવશું. અત્યારે પહેલા આ સમજી લેવી અહીંયા, બરોબર. પ્રમાણિત સ્વરૂપ p of x બરાબર ax વર્ગ પ્લસ bx પ્લસ c. a એટલે x વર્ગનો સહગુણક, b એટલે x નો સહગુણક, c એટલે અચળ પદ, બરોબર. હવે અહીંયા જુઓ, અત્યારે આપણે શું જોઈએ છીએ ખાસ યાદ રાખજો કે સુરેખ દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીના જે શૂન્ય આપ્યા છે ઈ, અને સુરેખ દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીના જે સહગુણકો છે એની વચ્ચેનો જે સંબંધ છે એ જોઈ છે, બરોબર. એટલે અમુક કંઈક સૂત્ર આવશે, સહગુણકો ઉપરથી કંઈક સૂત્ર આવશે, અને એ સૂત્ર કાં તો શૂન્ય મેળવવાના હોય જેમ કે સુરેખ બહુપદી, અથવા તો શૂન્ય જે છે એના સરવાળા અને ગુણાકાર મેળવવાના હોય. સુરેખ બહુપદીમાં ફક્ત એક જ શૂન્ય મળે, એટલે એ એક જ શૂન્ય છે. એક સંખ્યા કોઈ હોય 3, આનો સરવાળો કરવા માટે બીજી તો કોઈક સંખ્યા જોઈ ને. આનો સરવાળો કોની હારે કરવો? 2 હારે, 3 હારે, 4 હારે, કોની હારે કરવો? બીજી સંખ્યા તો જોઈ, બરોબર. સુરેખમાં ફક્ત એક જ સંખ્યા મળે, એટલે એનો સરવાળો કે ગુણાકાર કાંઈ કોઈ હારે થાય નહીં. એટલે સુરેખ બહુપદી માટે આપણે ફક્ત એના શૂન્યનું જે સૂત્ર છે એ યાદ રાખવાનું, અને શૂન્ય કઈ રીતે મેળવવાનું એ રીત યાદ રાખવાની, એનું પ્રમાણિત સ્વરૂપ યાદ રાખવાનું, એનો આલેખ કેવો મળે એ યાદ રાખવાનું, અને કેટલા શૂન્ય મળે એના ફક્ત એક જ મળે, બરોબર. બસ એ યાદ રાખવાનું. દ્વિઘાત બહુપદી માટે આપણે અહીંયા 2 શૂન્ય મળે. અગાઉ આપણે શૂન્યની સંખ્યા જોઈ હતી કે દ્વિઘાત બહુપદી છે એના વધુમાં વધુ 2 શૂન્ય મળે. મતલબ આપણી પાસે 2 સંખ્યા મળે, x બરાબર 3 અને x બરાબર 5. તો હવે આ 2 જે શૂન્ય કહેવાય એ 2 શૂન્યનો સરવાળો અને એ 2 શૂન્યનો ગુણાકાર, એના કંઈક સૂત્ર આપેલા છે. એ સૂત્ર ઉપરથી આપણે કરી શકવી, બરોબર. હવે જો કોઈ પણ એક, હું અહીંયા જો પ્રમાણિત સ્વરૂપ છે, ખાસ યાદ રાખવાનું છે, આ પ્રમાણિત સ્વરૂપ છે એના ઉપરથી જ આ બને છે. જો સૂત્રો કે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો, કાઉન્સમાં અહીંયા લખ્યું છે આલ્ફા પ્લસ બીટા, આલ્ફા અને બીટા. હવે આલ્ફા અને બીટા એ શું છે? કોઈ પણ 2 સંખ્યા છે, એને મેં નામ આપ્યું આલ્ફા, બીજાને નામ આપ્યું બીટા, બરોબર. એને આપણે અહીંયા શું કીધું છે? પહેલું શૂન્ય છે એને આલ્ફા કીધું, બીજા શૂન્યને બીટા કીધું. ઉદાહરણ તરીકે કોઈ પણ એક બહુપદી છે, કોઈ એક બહુપદી લખું, કેવી? દ્વિઘાત બહુપદી p of x બરાબર x વર્ગ માઇનસ 16. તો આમાં શું જવાબ આવે? મતલબ x બરાબર હું 4 મૂકું, 4 નો વર્ગ 16, 16 માઇનસ 16 0 થયું. એવી જ રીતે x બરાબર હું -4 મૂકું, -4 નો વર્ગ એ 16 થાય. યાદ રાખજો, 5 નો વર્ગ 25, -5 નો વર્ગ એ 25 થાય. 4 નો વર્ગ 16, -4 નો વર્ગ એ 16 થાય. 3 નો વર્ગ 9, -3 નો વર્ગ એ 9 થાય, બરોબર. તો આ જો 2 શૂન્ય મળ્યા. દ્વિઘાત બહુપદી છે એટલે એના શૂન્યની સંખ્યા કેટલી હોય? 2. આ 2 શૂન્ય મળ્યા. હવે આ 2 શૂન્યનો સરવાળો અને આ 2 શૂન્યનો ગુણાકાર, બરોબર, એ કઈ રીતે મળે? તો કે જો આ પહેલું શૂન્ય જે રહ્યું ને એને મેં આલ્ફા કીધું, પહેલું શૂન્ય છે 4 એને મેં આલ્ફા કીધું, બીજું શૂન્ય -4 એને આપણે બીટા કીધું, બીજું કંઈ નથી, અહીંયા નામ આપ્યા છે. તો શૂન્યનો સરવાળો એને દર્શાવાય આલ્ફા પ્લસ બીટા વડે, શૂન્યનો ગુણાકાર એને દર્શાવાય આલ્ફા ગુણ્યા બીટા. ગુણ્યાની જગ્યાએ આપણે અહીંયા ડોટ કરવી છે, ટપકું ડોટ, એને ગુણાકાર કહેવાય, બરોબર. તો આલ્ફા ડોટ બીટા, બરોબર. હવે જો વગર ગણતરી કરે, કોઈ પણ દ્વિઘાત બહુપદી આપી દીધી છે, વગર ગણતરી કરે આપણે એના શૂન્યનો સરવાળો શું થાય કે એના શૂન્યનો ગુણાકાર શું થાય મેળવવું હોય તો બસ આ જે એના સૂત્ર આપ્યા ને એ યાદ રાખવાના.
એટલે આપણને કોઈ પણ રકમમાં દ્વિઘાત બહુપદી આપી છે એના શૂન્યનો સરવાળો અને ગુણાકાર આવડે. કઈ રીતે? કોઈ એક બહુપદી હું અહીંયા લખું p(x) બરાબર 3x વર્ગ પ્લસ 5x પ્લસ 7. આ છે દ્વિઘાત બહુપદી. હવે મને એમ કીધું છે કે આ દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા છે તથા તેના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે. આવો પ્રશ્ન છે. તો આની ગણતરી કરી અવયવીકરણની રીતથી આની ગણતરી કરું, બે શૂન્ય મેળવું, એ બે શૂન્યનો સરવાળો કરવું, એ બે શૂન્યનો ગુણાકાર કરવું, કેટલી બધી વાર લાગે. આ સૂત્રમાં સીધી કિંમત મૂકો ને તો આપણને શૂન્યનો સરવાળો મળે અને શૂન્યનો ગુણાકાર મળે. બરોબર? એટલે આપણે ખાસ મહત્વની છે આ વસ્તુ. તો જોઈ લેવી. પ્રમાણિત સ્વરૂપ છે, આને પછી લખવું. બરોબર? પહેલા આ જોઈ લેવી કે પ્રમાણિત સ્વરૂપ જે છે એ છે p(x) બરાબર ax વર્ગ પ્લસ bx પ્લસ c. શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા વડે દર્શાવાય. એને સૂત્ર શું છે? -b ના છેદમાં a. દ્વિઘાત બહુપદીના શૂન્યના સરવાળાનું સૂત્ર છે -b ના છેદમાં a. સુરેખ બહુપદીના શૂન્ય મેળવવાનું સૂત્ર છે -b ના છેદમાં a. આ -b ના છેદમાં a અલગ છે અને આ -b ના છેદમાં a અલગ છે. બે એક સરખું દેખાય છે પણ છે નહીં, અલગ છે. ખબર પડે છે? જો આ માઇનસ એમના આ b એટલે શું છે? સહગુણક. b અહીંયા કોનો સહગુણક છે? x નો સહગુણક. છેદમાં a કોનો સહગુણક છે? x વર્ગનો સહગુણક. તો આ સૂત્ર થયું શૂન્યના સરવાળાનું -x નો સહગુણક છેદમાં x વર્ગનો સહગુણક. શૂન્યના સરવાળાનું સૂત્ર -b ના છેદમાં a. એવી જ રીતે દ્વિઘાત બહુપદીના શૂન્યના ગુણાકારનું સૂત્ર દર્શાવાય કઈ રીતે? આલ્ફા ડોટ બીટા વડે દર્શાવાય શૂન્યનો ગુણાકાર. સૂત્ર શું છે? c ના છેદમાં a. હવે c એટલે છે અચળ પદ, છેદમાં a એટલે છે x વર્ગનો સહગુણક. તો અચળ પદના છેદમાં x વર્ગનો સહગુણક આ છે શૂન્યના ગુણાકારનું સૂત્ર. દ્વિઘાત બહુપદીના શૂન્યના ગુણાકારનું સૂત્ર c ના છેદમાં a. દ્વિઘાત બહુપદીના શૂન્યના સરવાળાનું સૂત્ર -b ના છેદમાં a. માઇનસ ખાસ યાદ રાખવાનો છે. બરોબર? અને બીજું એ યાદ રાખવાનું છે આ -b ના છેદમાં a અને સુરેખ બહુપદી વાળા -b ના છેદમાં a એક નથી, અલગ છે b. બરોબર? ચાલો હવે આ ક્યારે કામ લાગશે? તો એક બહુપદી p(x) બરાબર હમણાં જ લખી હતી 3x વર્ગ પ્લસ 5x પ્લસ 7. બહુપદીના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા છે તથા તેના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે. આવો પ્રશ્ન પૂછાય તો શૂન્યનો સરવાળો શેના વડે દર્શાવાય છે? આલ્ફા પ્લસ બીટા વડે દર્શાવાય. સૂત્ર શું છે? -b ના છેદમાં a. તો આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a. કિંમત મૂકો. આ માઇનસ એમના b એટલે x નો સહગુણક. જો અહીંયા લખ્યું ને, સમજવાનું છે, આ લખવાનું છે આ. બરોબર? b એટલે x નો સહગુણક કોણ છે? 5 છેદમાં a એટલે x વર્ગનો સહગુણક. x વર્ગનો સહગુણક કોણ છે? 3 -5 ના છેદમાં 3. આ દ્વિઘાત બહુપદી છે 3x વર્ગ પ્લસ 5x પ્લસ 7. એના જે મળતા હોય કાંઈ પણ બે શૂન્ય જ મળે. આવી બે શૂન્યનો જ્યારે હું સરવાળો કરીશ ને ત્યારે જવાબ મને -5 ના છેદમાં 3 મળશે. એટલે આપણે શૂન્ય ગોત્યા વગર એનો સરવાળો શું થાય ને એ કહી શકવી આ સૂત્ર ઉપરથી. એવું જ તે શૂન્યના ગુણાકારમાં કે આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર શું થાય? દર્શાવાય કઈ રીતે શૂન્યના ગુણાકારને? આલ્ફા ગુણ્યા બીટા. સૂત્ર શું છે? c ના છેદમાં a. એટલે આલ્ફા ગુણ્યા નહીં પણ શું છે? ડોટ. તો આલ્ફા ડોટ બીટા બરાબર c ના છેદમાં a. આ c એટલે શું છે? અચળ પદ. રકમમાં અચળ પદ કોણ છે? 7 છેદમાં a એટલે x વર્ગનો સહગુણક કોણ છે? 3 7 ના છેદમાં 3.
એટલે આ જે બહુપદી છે એ 3x વર્ગ પ્લસ 5x પ્લસ 7 એના શૂન્ય જે મળે એ આપણને નથી ખબર શું મળે, પણ એ બે શૂન્યનો ગુણાકાર જે છે એ શું થાય? 7 છેદમાં 3 થાય. બરોબર? એટલે શૂન્ય મેળવ્યા વગર આપણે એનો સરવાળો અને ગુણાકાર કરી શકીએ. દ્વિઘાત બહુપદીના શૂન્ય મેળવ્યા વગર એનો સરવાળો અને એનો ગુણાકાર કરી શકીએ. આપણને બસ સહગુણકોની ખબર હોવી જોઈએ અને એના શૂન્યના સરવાળાનું સૂત્ર અને એના શૂન્યના ગુણાકારનું સૂત્ર ખબર હોવી જોઈએ. બરોબર? એ તે સહગુણકો ઉપરથી જ છે. બરોબર? તો ખાસ મહત્વનું છે આપણા માટે દ્વિઘાત બહુપદીના શૂન્યના સરવાળો અને શૂન્યના ગુણાકારના સૂત્રો. બરોબર? અગાઉ જ્યારે આપણે દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો અને તેના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો, આવો પ્રશ્ન આવશે ત્યારે આ ખાસ મહત્વનું છે આપણા માટે. એ વખતે આપણે આનો ઉપયોગ કરી અને આગળ ગણતરી કરવાની થશે દાખલાની. બરોબર? તો દ્વિઘાત બહુપદીમાં સુરેખ બહુપદીમાં આપણે શું જોયું? સૌથી પહેલા તો કે સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ જોયું, ત્યાર પછી તેના શૂન્યની સંખ્યા નહીં જોયું, એનો આલેખ શું મળે છે એ જોયું, શૂન્ય કઈ રીતે મળે છે સૂત્ર, ત્યાર પછી સૂત્ર ન હોય તો બરાબર p of x બરાબર 0 મૂકી અને ગણતરી કરવાની, ચલને એકલો કરી નાખવાનો. બરોબર? દ્વિઘાત બહુપદીમાં શું જોયું આપણે? દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ જોયું, એના શૂન્યની સંખ્યા વધુમાં વધુ કેટલી હોય? 2 હોય. આલેખ કેવો મળે? પરવલય. બે રીતનો પરવલય મળે. જો એ ધન હોય, એ એટલે x વર્ગનો સહગુણક, x વર્ગની સાથે જે સંખ્યા છે એ ધન હોય તો ઉપર તરફ ખુલ્લો પરવલય. બરોબર? અને જો એ ઋણ હોય તો નીચેની તરફ ખુલ્લો પરવલય. ત્યાર પછી પ્રમાણિત સ્વરૂપ આવી ગયું, શૂન્યના સંખ્યા આવી ગઈ, આલેખ આવી ગયો, એના જે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ છે એ આવ્યું, એના શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર જોયો. હવે જોવાનું છે ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી આપણે આ પ્રકરણમાં ત્રિઘાત બહુપદીના કોઈ દાખલાની ગણતરીની એવું નથી આવવાનું. બરોબર? સામાન્ય માહિતી છે ને એ આવવાની છે, એટલે આપણે એ પાકી કરવાની છે માહિતી. સૌથી પહેલા તો પ્રમાણિત સ્વરૂપ શું છે? p of x બરાબર ax વર્ગ પ્લસ ax ઘન પ્લસ bx વર્ગ પ્લસ cx પ્લસ d. ઘાત રહીને દરેકમાં ઉતરતા ક્રમમાં આવે છે. જો દ્વિઘાત હોય તો 2 થી ચાલુ થાય, વર્ગ પછી 1 ઘાત પછી અચળ પદ. ત્રિઘાત હોય તો 3 ઘાત પછી 2 ઘાત પછી 1 ઘાત પછી અચળ પદ. બરોબર? આ રીતે આવે છે પ્રમાણિત સ્વરૂપમાં. હવે અહીંયા ત્રિઘાત બહુપદી છે એટલે વધુમાં વધુ કેટલા શૂન્ય હોય? 3 શૂન્ય હોય. એટલે પહેલા તો એના શૂન્યનો સરવાળો શું થાય? ત્રણેય શૂન્યનો. જો પહેલા શૂન્યને આપણે આલ્ફા કીધો, બીજા શૂન્યને આપણે નામ આપ્યું બીટા, અને ત્રીજો શૂન્ય છે એને નામ આપ્યું આપણે ગેમા. બરોબર? આલ્ફા, બીટા અને ગેમા. તો 3 શૂન્ય છે. એ ત્રણેય શૂન્યનો સરવાળો શું થાય? એ આપણે આ સહગુણકો જે છે એના આધારે સૂત્ર છે એની ઉપરથી કહી શકીએ. એ ત્રણેય શૂન્યનો ગુણાકાર શું થાય એના માટેનું સૂત્ર છે. ત્યાર પછી હવે અહીંયા 3 શૂન્ય છે, આમાં કંઈક થોડુંક નવું આવ્યું. શું આવ્યું? 3 શૂન્ય છે તો એમાંથી કોઈ પણ 2 શૂન્ય લઈ એનો ગુણાકાર કરવાનો. પહેલા બીજા શૂન્યનો ગુણાકાર, ત્યાર પછી એનો સરવાળો, બીજા ત્રીજાનો ગુણાકાર, પછી પાછો એનો સરવાળો. એટલે 2 શૂન્યના ગુણાકારનો સરવાળો. એટલે કે અહીંયા લખ્યું નહીં, જો પહેલા 2 નો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા, વળી પાછું પ્લસ બીજા ત્રીજાનો ગુણાકાર બીટા ગુણ્યા ગેમા, પ્લસ આલ્ફા ગુણ્યા ગેમા અથવા તો ગેમા ગુણ્યા આલ્ફા. એટલે 2 શૂન્ય જે છે એનો ગુણાકાર ને એનો સરવાળો, 2 શૂન્યનો ગુણાકાર ને એનો સરવાળો. એનું સૂત્ર છે c ના છેદમાં a. બરોબર? આ અહીંયા એક નવું છે જે ખાસ યાદ તો બધું જ રાખવાનું છે, પણ આ એક વસ્તુ નવું છે એટલે ધ્યાન રાખજો એમાં. બરોબર? એનું સૂત્ર ને એ આપણે ધ્યાન રાખજો. આ c ના છેદમાં a અલગ છે, આ માઇનસ b ના છેદમાં a, દ્વિઘાત બહુપદીનું માઇનસ b ના છેદમાં a, ત્રિઘાત બહુપદીનું માઇનસ b ના છેદમાં a, આ બધું અલગ છે. બરોબર? અહીંયા લખ્યું છે શબ્દોમાં. તો સૌથી પહેલા શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા માઇનસ b ના છેદમાં a,
આ માઇનસ સૂત્રનો એમ નામ બી એટલે અહીંયા શું છે x વર્ગનો સહગુણક છેદમાં x ઘનનો સહગુણક સૂત્ર છે. એવી જ રીતે શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમા માઇનસ ડી ના છેદમાં એ એટલે કે માઇનસ અચળ પદના છેદમાં x ઘનનો સહગુણક બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો આલ્ફા બીટા ગુણ્યા બીટા ગેમા આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા બરાબર સી ના છેદમાં એ સી એટલે કે x નો સહગુણક એ એટલે કે x ઘનનો સહગુણક. બરોબર, સમજી લેવી. અને આપણે કોઈ એક ત્રિઘાત બહુપદી આપેલી છે 7x ઘન પ્લસ 5x વર્ગ પ્લસ 9x પ્લસ 13. આ ત્રિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર અને તેના બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો શું થાય, આવું આપણને પ્રશ્ન પૂછાઈ શકે. બરોબર, તો આમાં ગણતરી નહીં, પણ આપણે આમાં સૂત્ર યાદ રાખવાના. સૌથી પહેલા શૂન્યના સરવાળાને આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા વડે દર્શાવાય. પહેલા તો જો સહગુણકો લખી નાખવાના, એવું લાગે ને તો. જો આપણને સીધી ખબર ન પડતી હોય તો સહગુણકો, બધા સહગુણકો લખ નાખવાના. કોના? x ઘનનો સહગુણક એ બરાબર શું થાય 7, અહીંથી જ સીધું લખવી, એ બરાબર 7. ત્યાર પછી b x વર્ગનો સહગુણક 5, c x નો સહગુણક 9 અને d છેલ્લું અચળ પદ 13. બસ, હવે સૂત્ર લખો. શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, સૂત્ર શું છે માઇનસ બી ના છેદમાં એ. આ માઇનસ છે એ સૂત્રનો એમ નામ. ત્યાર પછી બી એટલે કેટલા છે x વર્ગનો સહગુણક 5 છેદમાં એ એટલે કેટલા છે 7 માઇનસ 5 ના છેદમાં 7. આ શું મળ્યું આપણને? ત્રિઘાત બહુપદી જે છે એના વધુમાં વધુ 3 શૂન્ય હશે. એ ત્રણેય શૂન્ય છે એનો સરવાળો કેટલો થશે? તો કે -5 ના છેદમાં 7 થશે. બરોબર, એના ટૂંકમાં જે શૂન્ય મળતા હોય એ દરેક શૂન્ય જે કંઈ મળે એ બધાનો સરવાળો કરવી તો -5 ના છેદમાં 7 મળે. તો શૂન્ય ગોત્યા વગર આપણે સરવાળો શું મળે એની ખબર પડી. એવી જ રીતે ગુણાકાર આલ્ફા ડોટ બીટા ડોટ ગેમા, અને એનું સૂત્ર શું છે માઇનસ ડી ના છેદમાં એ. બરોબર, શૂન્યનો સરવાળો માઇનસ બી એના છેદમાં એ, અને ગુણાકારમાં ડી છે, અચળ પદ છે, ખાસ યાદ રાખજો, ભૂલ ન થાય. કિંમત મૂકીએ આમાં. માઇનસ છે સૂત્રનો, ડી એટલે કેટલા છે 13 અચળ પદ, છેદમાં એ એટલે કે x ઘનનો સહગુણક 7. તો આ મળ્યો આપણને શૂન્ય જે 3 મળે એના ગુણાકાર શું થાય એનો જવાબ. ત્યાર પછી બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો એટલે કે આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા. આનું સૂત્ર શું છે? આનું સૂત્ર છે સી ના છેદમાં એ. સી એટલે શું છે? x નો સહગુણક 9 અને એ તો કે 7. તો 9 ના છેદમાં 7 આ થઈ ગયું. બરોબર, આ રીતનું પૂછાઈ શકે ત્રિઘાત બહુપદીમાં. એની ગણતરી નહીં પૂછાય શૂન્ય મેળવવાની, આ રીતનું પૂછાશે. બરોબર, તો ખાસ યાદ રાખવાનું છે આ ત્રિઘાત બહુપદીનું. વધુમાં વધુ 3 શૂન્ય મળે, ત્રણેય શૂન્યનો સરવાળો એનું સૂત્ર -b ના છેદમાં એ. માઇનસ બી એટલે કે માઇનસ x વર્ગનો સહગુણક છેદમાં x ઘનનો સહગુણક, ગુણાકારનું -d ના છેદમાં એ, બબ્બે શૂન્યના સરવાળાનું, બબ્બે શૂન્યના ગુણાકારના સરવાળાનું c ના છેદમાં એ. બરોબર, ચાલો હવે ત્યાર પછી નોંધ જોવાની છે. તો એની અંદર કે જો દ્વિઘાત બહુપદીના શૂન્ય પરસ્પર વિરોધી સંખ્યા હોય તો b બરાબર 0 થાય. દ્વિઘાત બહુપદી જે છે એના શું તો કે શૂન્ય, એના શું મેળવવાના? શૂન્ય. અને હવે જે શૂન્ય મળ્યા ને એ કેવા હોય તો કે પરસ્પર વિરોધી સંખ્યા હોય. પરસ્પર વિરોધી સંખ્યા એટલે શું થાય? કોઈ એક, ટૂંકમાં આના દ્વિઘાત બહુપદી છે તો શૂન્ય કેટલા મળશે? 2. એમાંથી એક શૂન્ય ઉદાહરણ તરીકે 3 હોય તો બીજું શૂન્ય શું હોય? x બરાબર 3 આ, તો બીજું શૂન્ય હોય -3.
જો કોઈ દ્વિઘાત બહુપદીનું એક શૂન્ય આપણને ઉદાહરણ તરીકે મળે છે -5, તો એનું બીજું શૂન્ય શું મળે? 5. એટલે કે એના શૂન્ય જે બે મળે ને પરસ્પર વિરોધી આને કહેવાય. એક પ્લસ હોય તો બીજું માઇનસ હોય, અથવા પહેલું માઇનસ તો બીજું પ્લસ હોય. ઉદાહરણ બીજું એક આપું કે એક છે 7/3, તો બીજું આનું વિરોધી શું કહેવાય? -7/3. ખબર પડે છે? પરસ્પર વિરોધી એટલે એવી સંખ્યાઓ કે જે બે નો તમે જ્યારે સરવાળો કરો ને ત્યારે જવાબ શું થઈ જાય? ફરજિયાત 0. +3 -3 નો સરવાળો થાય 0. +5 -5 નો સરવાળો થાય 0. 7/3 અને -7/3 નો સરવાળો થાય 0. એટલે પરસ્પર વિરોધી સંખ્યા એટલે એવી સંખ્યા કે જેનો સરવાળો 0 થાય. એનેથી નહીં સહેલું, એક પ્લસ હોય તો બીજી માઇનસ હોય. બરાબર? અંશ અને છેદ નથી બદલાવાના, એ વિરોધી નો કહેવાય, એને વ્યસ્ત કહેવાય. અંશ છેદ બદલાવો ને જગ્યા બદલાવો એટલે વ્યસ્ત, પણ નિશાની બદલાવો એટલે વિરોધી સંખ્યા. બરોબર? તો જ્યારે આ શૂન્ય ટૂંકમાં આવા મળે આપણને +5 અને -5 વાળા જે શૂન્ય મળે વિરોધી સંખ્યા હોય ત્યારે b બરાબર 0 થાય. યાદ કરો, દ્વિઘાત બહુપદીમાં b શું હતું? x નો સહગુણક હતો. દ્વિઘાત બહુપદી છે એનું પ્રમાણિત સ્વરૂપ થાય p of x બરાબર ax² પ્લસ bx પ્લસ c. તો b એટલે શું છે? x નો સહગુણક. x નો સહગુણક શું હોય? તો કે 0 હોય. બરોબર? ક્યારે 0 હોય? તો કે દ્વિઘાત બહુપદીના શૂન્યો પરસ્પર વિરોધી હોય ને ત્યારે. ઉદાહરણ એક આપ્યું, જોવો અહીંયા x² - 9. આ એક દ્વિઘાત બહુપદી છે. આને આપણે ઉકેલ મેળવીએ તો p(x) બરાબર x² - 9. મતલબ x ની જગ્યાએ હું એવી કઈ સંખ્યા મૂકું જવાબ 0 થાય? બરોબર? તો કે એક તો x બરાબર હું 3 મૂકું ને તારે 3 નો વર્ગ, જો p(3) બરાબર 3 નો વર્ગ -9. 3 નો વર્ગ થાય 9 - 9 થઈ ગયું 0. એટલે એક મળ્યું શૂન્ય આપણને x બરાબર 3. બીજું શૂન્ય શું મળે? -3 મળે. x બરાબર -3. તો p(-3) બરાબર અહીંયા x ની જગ્યાએ -3 મૂકો, એનો વર્ગ કરો ને -9. -3 નો વર્ગ એ +9. 9 - 9 એટલે શું થઈ ગયું? 0. એટલે એવી બે સંખ્યા મળી કે જે આપણે મૂક્યું ને તાર 0 જવાબ થઈ ગયો. જુઓ, એક અહીંયા ને કાંઈ કઈ બે સંખ્યા હતી? 3 અને -3. તો જુઓ તો વિરોધી થઈ ને, એક પ્લસ છે બીજી માઇનસ છે. સંખ્યા આ ઈ ની ઈ લાગે છે પણ અલગ છે. એક પ્લસ છે જ્યારે બીજી માઇનસ છે. બરોબર? તો યાદ રાખવાનું છે ખાસ, એક માર્કમાં એમાં IMP છે આ નોંધ. બરોબર? કે જ્યારે દ્વિઘાત બહુપદી છે એમાં x વાળું પદ જ નો આવ્યું હોય. ક્યારે નું આવ્યું હોય? તો કે જ્યારે એના શૂન્ય પરસ્પર વિરોધી હોય. વર્ગ વાળું આવ્યું ને સીધું અચળ પદ આવી જાય. બરોબર? તો દ્વિઘાત બહુપદીના શૂન્ય પરસ્પર વિરોધી સંખ્યા હોય ત્યારે b બરાબર 0 થાય. આનું રિવર્સે તમે યાદ રાખી શકો. કે જો દ્વિઘાત બહુપદીમાં b બરાબર 0 હોય ત્યારે તેના શૂન્યો પરસ્પર વિરોધી સંખ્યા હોય. બરોબર? યાદ રાખી શકો એ નોંધ કે જો b દ્વિઘાત બહુપદીમાં b બરાબર 0 હોય તો તેના શૂન્યો પરસ્પર વિરોધી સંખ્યા હોય. બરોબર? બંને આ રીતે યાદ રાખો અથવા તો એનું રિવર્સ યાદ રાખો. ખાસ આપણે યાદ રાખવાનું છે. બરોબર? આગળ છે આ પહેલી નોંધ હતી, ત્યાર પછી આ બીજી નોંધ કે જો દ્વિઘાત બહુપદીના શૂન્યો, અહીંયા દ્વિઘાત બહુપદીનું આવ્યું, આ બીજું દ્વિઘાત બહુપદી માટે છે કે જો દ્વિઘાત બહુપદીના શૂન્યો પરસ્પર વ્યસ્ત સંખ્યા હોય તો a બરાબર c થાય.
a એટલે x વર્ગનો સહગુણક અને c એટલે અચળ પદ. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે જો, બરોબર. પહેલા આ સમજી લેવી કે દ્વિઘાત બહુપદીના શૂન્ય કેટલા હોય? 2. હવે બંને શૂન્ય પરસ્પર કેવી સંખ્યા હોય? તો કે વ્યસ્ત. પહેલા ઈ જોવી, વ્યસ્ત સંખ્યા એટલે શું? દ્વિઘાત બહુપદી કોઈ પણ આપી છે એનો હું જ્યારે ઉકેલ મેળવું છું તો પહેલાનો ઉકેલ મળે છે 3/5 x બરાબર. હવે બીજો ઉકેલ, બીજું શૂન્ય શું મળે? તો કે 5/3 મળે. જો જગ્યા બદલાણી, અહીંયા છેદમાં હતા 5 તો અંશમાં આવ્યા, અહીંયા 3 અંશમાં હતા તો અહીંયા છેદમાં આવ્યા. તો આને કહેવાય પરસ્પર વ્યસ્ત સંખ્યા. બીજી પરસ્પર વ્યસ્ત સંખ્યા x બરાબર -7/3 છે તો બીજું મળે x બરાબર -3/7. નિશાની બદલાણી નથી, જગ્યા બદલાણી. વ્યસ્ત જે છે એમાં જગ્યા બદલાય, વિરોધી જે છે એમાં નિશાની બદલાય. બસ આટલું યાદ રાખો, બીજું કંઈ યાદ રાખવાની જરૂર નથી. આ 3 હોય તો બીજું -3, 5 હોય તો -5, 3/5 હોય તો બીજું -5, અહીંયા 3/5 એક કીધું તો બીજું શું થાય? -3/5. નિશાની બદલાય વિરોધીમાં. વ્યસ્તમાં જગ્યા બદલાય, નિશાની એમ નામ રહે. ખબર પડી ગઈ? તો હવે જેમ હતું વિરોધી, મતલબ વિરોધીમાં તો કે બેયનો સરવાળો કરો ને જવાબ 0 થાય, ત્યારે વ્યસ્તમાં બેયનો ગુણાકાર કરો ને જવાબ 1 થઈ જાય. બેયનો ગુણાકાર કરો, આ પહેલું અને આ બીજી સંખ્યા. પહેલી સંખ્યા છે 3/5 ગુણ્યા બીજી સંખ્યા છે 5/3. આ બે શૂન્ય છે, એકબીજાના વ્યસ્ત ક્યારે કહી શકવી? તો કે જ્યારે ગુણાકાર 1 થઈ જાય. બરોબર. ગુણાકાર કરવો હોય તો વાંધો નહીં. 3 × 5 15, છેદમાં 5 × 3 15, 15/15 ઉડી જાય, જવાબ 1 જ આવે. બરોબર. તો વ્યસ્ત એટલે ટૂંકમાં જગ્યા બદલાઈ નાખવાની. એવા જે કંઈ શૂન્ય મળે એને વ્યસ્ત કહેવાય પરસ્પર. બરોબર. પણ યાદ રાખજો સંખ્યા એની એ જ હોવી જોઈએ. નિશાની એમ નામ રાખવાની, સંખ્યાની જગ્યા બદલવાની છે. એક છેદમાંથી અંશમાં, એક અંશમાંથી છેદમાં. આવું કોઈ એક બીજું એક ઉદાહરણ આપું તો પહેલું શૂન્ય છે x બરાબર 5, તો એનું વ્યસ્ત શું થાય? બીજું શૂન્ય x બરાબર 1/5 થાય. શું કામ? આ 5/5 કાંઈ નથી ને તો ફરજિયાત શું હોય? 1 હોય. ઉલટાઈ દો તો 1/5. આ એકબીજાના વ્યસ્ત શૂન્ય કહેવાય. તો જ્યારે દ્વિઘાત બહુપદીના શૂન્ય વ્યસ્ત સંખ્યા હોય, કેવી પરસ્પર વ્યસ્ત સંખ્યા હોય, ત્યારે શું કીધું છે? a બરાબર c એટલે કે x વર્ગનો સહગુણક, જો કેટલો છે 6, અને અચળ પદ c બંને સરખા જ હોય, બંને એક જ સંખ્યા હોય. ઉદાહરણ છે 6x² - 3x + 6. બરોબર. આ આપણે ગણતરી આપણે કરશું, પણ આની ગણતરી કરતા પહેલા આપણે આ ખાસ નોંધ છે એ તમારે યાદ રાખવાની છે. જેટલી નોંધ આપી છે એ દરેક નોંધ તમારે ખાસ યાદ રાખવાની છે. બરોબર. અને એવી જ રીતે જેમ આમાં રિવર્સ લખી શકાય એમ અહીંયા લખી શકાય કે જો દ્વિઘાત બહુપદીમાં a બરાબર c હોય તો તેના શૂન્ય પરસ્પર વ્યસ્ત સંખ્યા હોય. આનું રિવર્સ થાય. બરોબર.